તો રામ રામ ને જય માતાજી બધાને ને સવારના વાગ્યા 7:30 ને વ્લોગ આપણે જો ચાલુ કરી દીધો હે અને આજ રજા હે રવિવારની ને ઓમાં આજ છે શીતળા સાતમ એટલે આજ સાતમ હે ને હવે ઉઠીને આજ તો મારા મમ્મીને કંઈ રાંધવાનું ન હોય એટલે મેં મારા પપ્પાએ રહ્યું ને ઓલો લાઇટ વાળો નો ચૂલો આવે એમાં ચા બનાવીને અહીંથી પી લીધો કે હું નહીં બનાવું કે આજ રહ્યો ને ચા એટલે અમે પી લીધો બાપાએ ને મેં ને મારા પપ્પાએ એટલે હવે મારા પપ્પા આમ ગયા હે આટો મારવા કપામાં આ હું પડ્યું રામ રામ જય માતાજી બધાને શીરાનું છે ને એટલે ઠામડા આકારમાં વેલા વેલા ઉઠકી જો આ તપેલી ઓલ સુલામાં હાલે બીજી નો હાલે લાઈટ વાળો ચૂલો હતો ને ગેસ માં તો આપણે હરેજ રાંધતા સગડી કઈ આપણે ચા નો બનાવે સગડી કે ને ઈ લાઈટ વાળો ચૂલો એટલે સગડી કહેવાતી સગડી તો અલગ આવે ના આ અલગ આ લાઈટ નું કહેવાય હે કે સગડી એમ રસ નું આવે હા એમાં મોહન ના પપ્પાએ ચા બનાવ્યો આપણે આજ બનાવી કીધું હું ચૂલો લગાવીશ નહીં આજ નથી કીધું અને સિરાઈ લીધું 3 જણાને હું બાકી ચિત્રમાં નાંજી શિયા ગઈ હતી હાજી જઈને મામાને કરે હાજે વઈ ગઈ કા હાજે વઈ ગઈ મમ્મી તમે આવા ના કીધું કઈ નક્કી નહીં તારે જવું હોય તો કે જગામાં કીધું ફોન કરે છે તો તેડી જાય જ્યો વાંકાના એટલે પછી નીકળ્યો ને લેતો જ પછી માસીને છોડી બે હે ને એટલે જઈ નકતો ન જાય હે સારું ન લાગે મોહનને કીધું મોહન કે માન નહીં જવું હે તો જા કાંઈ જાવું ના જા ને સાયકલ લઈને બે ભાઈ પણ વર્તા વી આવજે નો હાલે સાયકલ માં હાલે તો પંચર પડી ગયું હે મોટરસાઇકલ લઈ જાય ખાડો અહીંયા દોરાય ઘડી હવે અહીંયા ઓલી શીકડી માટી હે ને વાયલું વીલ આગળ થઈ જાય નાના નીમ થાય માર ભાણા આયા આઈટમ કરવા છોડી નો હાલે ભાણિયા મોટા થઈ ગયા એટલે આવે ધોકો નો થાય આ તો ભાણિયાને કી મારે જાત કે હા મને અહીંયા ન જાવ મામાને કીરે નો હાલ લાગે મામાને કીરે હારું ન લાગે અંજી જઈ હાલો સામણે ઉઠી વારી જા પછી ચિત્રામાં જાનું હા અત્યારે સવારમાં પોરમાં જો આંટો મારવા વિયા કપામાં રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં અત્યારમાં ખેડૂને શું હોય જો કપામાં આવવાનું હોય વાડીમાં કપા હોય કે માંડવી હોય કે જે હોય બરાબર ખાલી બાકી જાહેર ઊભી હોય તો ખેડૂ રહ્યો ને આટો તો મારે સવારમાં કારણ કે એ તો એનું બિઝનેસ કહેતો હોય ભલે એ જ છે એટલે જે મળે કે ન મળે ઉપરવાળાના હાથમાં હે તો દેવું ન દેવું કેટલું ન દેવું પણ છતાંય આંટો મારે કે આપણો બિઝનેસ છે એટલે આંટો મારવો જોઈએ તમારે જેવડો થઈ ગયો કપા હા અમુક થોડો આ થઈ ગયા જો આ થોડો મારે જેવડો લગભગ છે મને એવું લાગે હા થોડોક નીચો હે વા તો ઓઇલ પાતો થઈ ગયો હે ઓઇલ પાત આટલો મારે કરતા હે હા અહીંયા જો અમુક થોડો થઈ ગયા ને હવે ગ્રોથ એટલો હે ને કે આ શેડ જો કાયમ આપણને એમ થાય કે એક વેંત વધે એક શું એવું લાગે હે ફાલે ઘણો આવી ગયો હજે બહુ ફૂલ આવે ને પછી ગુલાબી થઈ જાય છે અત્યારમાં ટ સાંટા ચાલુ હતા ને આજ છે સાતમ પાછી શીતળા સાતમ તો સવારમાં મેં ને મોહને સાત હાથે કરીને પીધો કારણ કે આજ બૈરાઓને રજા હોય બરાબર આજે રસોઈ કરવાની એને નહીં રહેતો આજ રસોઈ કાલ કરી નાખી શેઠના દી એટલે અમે ચા કરીને પી લીધો અને અત્યારમાં ઘડીક આંટા મારી એ હાઈતમ છે એટલે કપડો બદલાવશું નાહી ધોઈને પણ અત્યારમાં તો હજી કાંઈ કર્યું ને ટ વરસાદ ચાલુ હતો તો કીધું લાવ આંટો મારી ભાઈ તો આમ જો હાવ કૂણો જ છે જો બધી કૂણો તમે ક્યાં બહાર નીકળી ગયા અમે આંટો મારી લીધો નહીં હા અમારે હે માનસી આમ જ નહીં જોવે ઉર્ફે ડબલી ઓલામણાનું નામ ડબલી છે હવે આંટો મારી લીધો ને હવે જાય ઘર બાજુ હજી એક ગેંગ આલી આવે હો તો આજે બધાને રજા હોય ને ભણવાવાળા ને બધા જે ત્રણ દે આઈટમ કરે એમ જલસો કાંઈ ઘટે જ નહીં એટલે મજા આવે ગામડામાં સૂતકમાં ફરવાની બહુ મજા આવે બાકી સિટીમાં તો થાય તો મોજ ઘરે બેઠા હોય બાકી બીજું કાંઈ થાય નહીં હાલ્યા રાખે જો બાજુ હવે હા કપા વાવે છે આજ રાંધવાનું ન હોય ને એટલે
જરા કાંઈ સાસ્તા થઈ લો અલા દેખાય છે કપ્પા બરાબર અને કપ્પા નો કહેવાય સોલામાં આંબા રોઈપા એમ કહેવાય બરાબર હે હા એટલે આ સોલો આજનો દી નહીં હાર કરવાનો આંબા રોપ દેવાના ગાનો પોદરો લે અને આ અત્યારે સિમેન્ટ ને ગાય હોય ને એટલે ઉમરા લેપી વાર હે લેપીને અને બા હમણાં કરશે સક તગલિયું કરી નાખ ઘઉંની ઘઉંની પેલા સાંડલા કરશે હા બસ ક્ષેત્રમાં જવાની તૈયારી બધી કરશે પછી તો ઉમરે યાર ચાંદલા કરી નાખે વાલે હાજે નારિયેળ ને જો ક્ષેત્રમાં જવાની તૈયારી થાય છે આમ પછી જો કરીને કમ્પ્લીટ હા શું કહેવાય ઘઉં અગરબત્તી આ નાગલા ચુંદડી આ કંકુટે અને આ છે પરસાદી પાકી કુલે બાકી કુલે આમાં લેવાનું જીવત આમાં તો નારિયેળ હવે જાય છે મોગલ ને મોગલ ક્ષેત્રમાં હું જાય પણ મળે પછી લગભગ જાય એ જાય છે તો તમને પણ દર્શન કરાવશે સારું કે વાહરો હે એટલે ફળ તો ઈ છે જો કે ચોમાસું એટલે ફળ તો હોય જ એમ તો સિંધા પાણી હંધુ હતા ઘણું કરી નાખે પણ એમ કે અહીંયા રે એટલે દીવા તો કાયમ કરતા હોય ને કેડી હાલે એવી હોય બાકી બીજા ક્ષેત્રમાં અમારે પહેલા વાડી હતી બરાબર એ તમને વિડીયો કદાચ વાત કરી ન કરી અમારે પહેલા વાડી હતી મારા પહેલા મને ન સાંભળે હું નતો ને તે હું સૌથી આ વાડી છે આપણે હું ગયેલો હો અહીંયા એમ તો હોય જે એવું પણ કેટલી વાર પણ અહીંયા ક્ષેત્રમાં હે જૂના વખતના બરાબર અહીંયા કણે દર્શન કાયમ કરવા જતા અત્યારે જો કે અહીંયા નથી જતા કારણ કે હાલે એવું ન હોય અને રસ્તા બધા એવા હે ને ગારા વાળા એ ન જઈ શકાય મોટરસાયકલ ન હાલે હાલી લાગે વાર એટલે પછી અહીંયા ઢોકળા નજીક છે એટલે બા ને બધા જઈએ ચાલો જો તો હાલીને જ જવું છે પગપાળા ક્ષેત્રમાં દર્શન કરવા મેં કીધું હું મોટરસાયકલ વાળી કેમ લઈ લઉં પણ આજબા કીધું મોટરસાયકલ નથી લેવું હાલીને જવું છે ને બે બાજુ કેવું જો આ એકલા જ મજા ખડ હે ભેંસું સરે એવું શું આમ મસ્ત નજારો કેવો આવે આમ ભલે ને ગોહા જેવું લાગતું પણ આમ એમ થાય કે ના રસ્તામાં હાયલા જઈ નવે જીવડું હવરું કરો એટલે આયલું હાયલું ઊંધું પીડ્યું ને બિચારું હાલે નહીં જેવડું હતું ઓલો મોટો વંદો આવે ને ઊંધું થઈ જાય પછી હવરું ન થાય તો બિચારું કાઢશે હવરું પીડ્યું થોડી મુસાવરી હાલ જીવડું હા હવરું કરવા જે ભાઈ રહેશે તમારે જેટલું તમારા બાપ દીકરા રડું જાવ મારે ઢોરે એટલું વસ્તુ કેટલું દીવલ છે થારી હાથમાં છે નારિયેળ છે ઉતાવળ હાલે જટ પોગી કાંઈ વાર નહીં લાગે સિંધાફાન વાળી ક્યાં છેટી હતી અડધા પોગી ગયા અમે 3 જણા હે એક તો જીવ હાઈટમ કરવા એની મમ્મા ઘરે નક તો 4 હોય બાન બાપા આવે કે ન આવે નક્કી નહીં ઘડીક કે આવે ઘડીક કે ન આવે નહીં સીતરામાં જો પોતી ગયા એનામાં પાડોશી છે બીજા કો ગમે તે આ પાડોશી છે ઓ હા ધોની વાહ અમને એમ લાગ્યું પાડોશી કરતા વેલો ખટકો રાખીને અમે જાય છે નારિયેળ તમારે ફોડું તો હાલે એવું નહીં જણી નારિયેળ ફોડે
અમે અમારે ક્યારેક અમે તો હારી ઘડીએ નારિયેળ ફોડીને દર્શન કરી ક્યારેક તો પછી તમારો વારો આવે ગરદી ઓછી એટલે ને અમારે જો વાડી વાળી ભાઈ હોય ને એટલા ફમાને એટલા માણસ થઈ જાય પહોંચી ગયા આપણે માતાજીના ઘણું મોટું થઈ ગયું આ મંદિર. ડુંગર ઉપર આવી ગયા આ છે ઓલું સવણ કેવાય ચોટીલા ડુંગર ઉપર ચાઉનમાં હે ને આપણે આ ચિત્રા. કાંકણીની ચારે ડુંગર ઉપર ચિત્રામાનું મંદિર કેમ ગુગા ઘરના નો આયા હોય તો આવે આપણે પાસે ક્યાં કરના હતા ના તાર બા નો આયા એમ કે ને એમ તો પેલા કેવું છે ને ગુગા નું તો ચિત્રામાં ઉપર નાખજો એટલે ચિત્રામાં જ નાઈ લે અમે વરસાદના પાણી જ કાયમ નાતા જઈએ. આના જેવું પવિત્ર તો નહીં. જ્ઞાનથી ને પવિત્ર કહેવાય. ના ના હાલો એકલા જો. હલો બે હાલ બાજુ શીશા કાઢો એટલે તા હું હને છે નહીં વાંધો આવે. હે અજય જુનવાણી તાકાત જો આઈથેથી નારિયેળ ઓલા કાઢે પરિવાર હે તો આટલા કાઢી નાખ્યા આઈથેથી ને હવે આમ થોડા ફેટા રહ્યો મને અહીંયા નકર બેવા ક્યાં દીશો હમણાં બેવા દે ઘડીક ખાઈને પછી અમારે હે ને નારિયેળ લપ નહીં પછી તમારું કામ જ રહ્યું. હાલો ઘડી બેઠા બે મામા ભાણો રાખી ઉતાવાય હજી તો અડધાય ન થાય આવો માણા વાડી વાળા હા તો આમાં એમ જ હોય. નવરા થાય ની માઈલા હે અમારા સેવા કરે જો વિજય ના ખોડો ની હંધાય કરે અને તો આવી ઘર મને પગે લાગી કાયમ ઈ સેવા કરે ને આપણે તો કોક દીક આવી એક દી આવીને દર્શન કરે એ પગે ઓલા પગે લાગવાનું બાકી હે એટલે હે ને પગે શ્રાવણ મહિને ને ચૈતર મહિને આવી આપણે. હા હવે હે ને પ્રસાદી ઘડી કેમ ને જે પગે નથી લાગી પ્રસાદી લઈ દેવા ભાઈ ન થાય દેવલો ને તની ઓલે રોશની બે દેવરી મામા ઘર ને લ્યો કાકા પ્રસાદી અજે પગે તો લાગવા દિયો. કીધી મામા ઘરે રે અને હું એમ કરું અહીંયા રે દાદા જો પગે લાગવા દ્યો એટલે કઈ ચિત્રામાં ધ્યાન દે બુદ્ધિ આપે. બુદ્ધિ તો આપે ને ટાંગા હાજા કરો કે ટાંગલા તૂટા ચિત્રામાં મહિના ત્રણ જાનું બધાને પ્રસાદી દઈ દીધી. પગે લાગલો લાગવાનું દોય લાગી જ લેવાનું પછી ઉપાડી દે. હાલો અગરબત્તી પડી કોઈ એમ રાખજો મમ્મી. એમાં કામ થઈ ગયું. આપણે થઈ ગયો આપણે ઘણી તો હાલો હવે મામા હા નીકળી આટા કરવાના છે ને ને પછી મોટરસાઇકલ લઈને લઈ આવીશ. બાય આવી ગયા છે ₹2 અને ઓલ પાટા ફરવાનું ચાલુ. પાણીનો લોટો લઈને જડ પપ્પા શીખવા ભાઈ ચલો કરજો ચિત્રામાં હવે નવા રાખજો પાણી નાખી દે ચિત્રા હો વરાના કરજો હવે. ના ના નથી થાવ એટલે બધા ન થાય ઓછા પૈડા કરવા પડે કા. હા એ કરતા થોડું જીવું સારું પણ આ તો કહેવતમાં છે ને કે ભગવાન માતાજી સુખી રાખજો એટલે પછી બોલવું પડે. આવી જા એમ કરવા જવાનું હોક નહીં ના નથી જવાનું. તે ખોડ બાંધે ઉપડો હે મારા બાબુ ક્યાં અત્યારે આયા ક્યાં ગયા અજમેર વઈ ગયા અજમેર જ્યાં અને સિંધાભાઈ છોકરાને મૂકીને અહીંયા બાપા ખરા
ભાઈબંધ ને બે ગયા કા હા અજમેર તારા કેવું તું મને એકને લઈ જાવ એવું હે કેટલા ગયા એમ ભાઈ આવી ગયા હાવ બે હારે પગે લાગે માતાજી ભગવાન માતાજી ને સુખી રાખજો હંતાઈ ને હા વાડી વાળા હંતાઈ ને હા અત્યારે આપણે જો આવી ગયા છે ઘરે શીતળામાના દર્શન કરી અને બધાય વહી ગયા પછી બાપા ને બા ને બધા આવ્યા હતા આખું ઘર હોઈ ગયા એટલા હંતાઈ વાડી વાળા ફેમિલી હું આખું આટલો અમારા એરિયા આખી વાડી વાળા આવી ગયા બધા એકા ચિંતા દર્શન પાણી કરી વાળા જાય ને અહીંયા ચા પાણી પીધા કારણ કે વર્ષો વર્ષ અહીંયા દર્શન કરવા જાય એટલે બધા વાડી વાર અહીંયા ચા પાણી પીને પછી આવી ઘડીક બેઠા વાતો કરતા હોય કલાક કાઢીને પછી આવી ને હવે સિરવવાનું બાકી છે તો સિરવ બાકી હજી હે ને એવું કે આઈટમ માંગવા વાળા આવવાના હોય ને આંધું વસ્તુ બહાર રાખી દો એટલે મને આવે પછી ઘણા ને મૂંગી હોય આવી ઊભા રહે ખાલી બોલે નહીં આઈટમ માંગવા છે એટલે બબે થેપલા ને કોઈ સેવદર ને હંધું દે એટલે પછી અહીં શેટા બેહીને પછી ખાઈને 5 ઘર રખડવાના કોઈ 7 મહિના હોય માનતા કરી માનતા એ કરી. રીતની હોય કે છોકરા માનતા આઈટમ થયા ને માગવા હા મેં માનતા કરી હતી કે હું 5 વરા ઘર માગીશ એમ અને માગીને ખાઈશ એમ જ બરાબર હોય ને એટલે આઈટમ નું 5 ઘરનું માગીને કાંઈ એ રીતની છોકરા હારું થઈને માણસ શું કે શું નથી કરતા ગમે એ કરે પાણા એટલા હા. કરે એવું હોય ને કે એટલે માનતા હોય ને એટલે એ બધું કરવું પડે એટલા મહિને જો મની ને હે ગવું ને પછી 2 જણા અહીંયાથી આવવાના હતા 3 4 જણા થઈ જાય હમ પછી ભેગું કરીને એક ઠેકાણે બેહીને અને ખાય છે ધંધા તો હવે અમારે તારે શીરાવાનું સિરવાનું બાકી છે છે પણ એવું આઈટમ માગીને વ્યા જાય ને પછી આપણે ખાવા બેહી ધંધા તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી બરાબર પછી આપણે હવેનું આવશે બીજા વ્લોગમાં કારણ કે વધારે લાંબો વ્લોગ નથી કરવો અને હવે સિરાવમાં દી મેં તો સિરાઈ લીધું એ સિરાઈ લે અમારે બાકી અને મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો સીતરામાં